રાધે રાધે. ઘરની અંદર, પરિવારની અંદર ઘણી બધી વાર આવી પરિસ્થિતિ આવતી હોય છે. નિરાશા, ઘણી બધી અભિલાષા રાખી હોય, ઘણા બધા મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરી હોય, ઘણા બધા ડૉક્ટરને પણ બતાવી હોય, ઘણી બધી બાધાઓ પણ રાખી હોય, તે છતાં પણ આપણા ઘરની અંદર નિરાશા છવાયેલી રહે છે. અભિલાષાઓ, ઈચ્છાઓ ખૂબ હોય છે, પણ એ પૂરી થતી નથી. હા, વિષય છે સંતાન. ઘરની અંદર બધા પરિવારના સભ્યોની ઈચ્છા હોય, ઘરની અંદર એક કિલકિલાટ કરતું બાળક સંતાન રહે, જેના દ્વારા પરિવારની અંદર ખુશીઓની લહેર આવે, જેના દ્વારા ખુશી મળે પરિવારની અંદર. એક પરિવારની અંદર હર્યું ભર્યું રાખવાનું જે કામ કરે છે સંતાન છે. ખુશીઓમાં, સુખમાં, દુઃખમાં, તકલીફમાં બધી જ રીતે સંતાન કામ આવે છે. માટે શું આપની જન્મકુંડલીમાં સંતાન યોગ નથી એવું કહે છે જન્માક્ષર તમારા? તે છતાં પણ ઘણી બધી બાધાઓ રાખી હોય, ઘણા બધા પ્રયત્નો કર્યા હોય, ઘણી બધી મેડિકલ ટ્રીટમેન્ટ કરી હોય અને ઘણી બધી વાર ડૉક્ટર પાસે જઈ અને સલાહ લીધી હોય, તે છતાં પણ અંતિમ જવાબ તો એ જ આવે કે આપના જીવનમાં સંતાન યોગ નથી અથવા આપને સંતાન મળવાનું નથી, આપ સંતાનને જન્મ આપી શકો તેમ નથી. આવા જવાબો મને તમને મળતા હોય છે. પરિવારની અંદર નિરાશા આવી છે, વ્યાપ્ત થઈ છે, એની માટે આ સરસ મજાના ઉપાયો લઈને આવ્યો છું. અને ચોક્કસ ભરોસા સાથે, તમે શ્રદ્ધા સાથે હું જે ઉપાયો આપું છું એમાંથી કોઈ પણ ઉપાય તમે શ્રદ્ધાથી, ભાવથી કરશો તો ચોક્કસ તમારા ઘરની અંદર સંતાન થશે ને થશે. મારો ભરોસો છે, મને વિશ્વાસ. ઘણા બધા કેસ એવા સોલ્વ થયેલા છે. માટે જરૂરથી આપ મારા વિડીયોની અંદર અંતિમ સુધી જોડાયેલા રહેજો અને એમાંથી કોઈ પ્રયોગ કરજો જેના દ્વારા તમારા ઘરની અંદર સંતાનની પ્રાપ્તિ થાય. મારી ચેનલમાં નવા હોય તો રાધે કૃપા ગૌ સેવાધામ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો અને શેર કરો. આવો શરૂઆત કરીએ. સૌથી પહેલો ઉપાય તમારે કરવાનું છે, ગણપતિના પ્રતિષ્ઠિત મંદિરની અંદર જવાનું છે. દર મંગળવારે આપે જવાનું છે અને 3 પાંદડીવાળી 108 ધરો લેવાની છે. 3 પાંખડીવાળી ધરો અથવા દૂર્વા જે કહીએ છીએ આપણે, એ દૂર્વા લેવાની છે. અને ગણપતિના મંદિરે જવાનું, સાથે 2 પાત્ર લઈ જવાના છે. એક પાત્રમાં ધરો મૂકી દેવાની છે અને ગણપતિનો જે પણ તમને મંત્ર આવડતો હોય અથવા જે પણ નામ આવડતું હોય, નામ બોલતા બોલતા એક ધરો એ બીજા પાત્રમાં મૂકવાની છે. આવી રીતે 108 વાર નામ અથવા મંત્ર બોલીને ધરો બીજા પાત્રમાં મૂકવાની અને પછી જે મૂકેલું પાત્ર છે એમાંથી ધરો બધી ગણપતિના મંદિરમાં અર્પણ કરી દેવાની. પૂજારીને પણ આપી શકો છો અથવા તમે ખુદ ચડાવી શકતા હોય તો તમે પણ ચડાવી શકો છો. આવી રીતે દર મંગળવાર તમે 21 મંગળવાર કરશો તો તમારા ઘરની અંદર ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થશે. ઉપાય બીજો તમારે એ કરવાનો છે, મંગળવાર અને બુધવારના દિવસે તમારા ઘરની અંદર ગોળનો લાડુ બનાવવાનો છે. એ ગોળનો લાડુ જે સ્ત્રીને સંતાન નથી એને પ્રસાદ રૂપે ધરાવી ગણપતિને પછી ગ્રહણ કરવાનો છે. ચોક્કસ તમારા ઘરની અંદર સંતાનની પ્રાપ્તિ થશે. ત્રીજો ઉપાય તમારે એ કરવાનો છે કે તમારે દર મંગળવારના દિવસે લાલ જાસૂદનું પુષ્પ લેવાનું. 108, 21, 31 અથવા 11 જેટલી સંખ્યામાં તમે લો એ જાસૂદના ફૂલ તોડી અને લાવવાના છે, એને ધોઈ નાખવાના છે, ગણપતિની સરસ મજાની પૂજા કરવાની છે. પૂજા કરી અને મનની અંદર વિઘ્નરાજાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં એક જાસૂદ ગણપતિ ઉપર ચડાવવાનું છે. જેટલા જાસૂદ તમે લાવ્યા છો જેટલી સંખ્યામાં એટલા જાપ કરવાના છે અને ગણપતિને લાલ જાસૂદ અર્પણ કરવાના. ચોથો ઉપાય તમારે એ કરવાનો છે કે સફેદ પુષ્પ લેવાના છે અને સફેદ પુષ્પમાં પણ ચંપા સિવાયના જેટલા પુષ્પો છે એ પુષ્પ તમે ચડાવી શકો છો. એ તમારે 108 પુષ્પ દર બુધવારના દિવસે ગણપતિના મંદિરમાં અથવા તમારી પાસે ગણપતિ મંદિરની અંદર હોય એ ગણપતિ ઉપર 108 વખત શ્રી ગણેશાય નમઃ બોલી અને પછી તમારે પુષ્પ 108 વખત ચડાવવાના છે. નામ બોલતું જવાનું, પુષ્પ ચડાવતું જવાનું. આવી રીતે 108 વખત બોલી અને 108 પુષ્પ ગણપતિ ઉપર સફેદ ચડાવવાના રહેશે તો ચોક્કસ તમારા ઘરની અંદર સંતાનની પ્રાપ્તિ થશે. પાંચમો ઉપાય તમારે એ કરવાનો છે કે તમારા ઘરના મંદિરની અંદર ગણપતિની મૂર્તિ હોય, રિદ્ધિ સિદ્ધિ હોય કે અથવા એકલા ગણપતિ હોય તો ચાલે છે. તો ગણપતિ ઉપર 108 વખત ગણપતિનો કોઈ પણ શ્લોક આવડતો હોય, ગણપતિનો કોઈ પણ મંત્ર આવડતો હોય એ બોલતા બોલતા ચપટી કંકુ 108 વખત બોલતું જવાનું અને કંકુની ચપટી ભરીને ગણપતિ પર ચડાવતું જવાનું. આ પ્રયોગ કરશો તો પણ તમારા ઘરની અંદર ચોક્કસ તમને સંતાનની પ્રાપ્તિ થશે. છઠ્ઠો ઉપાય તમારે એ કરવાનો છે કે ત્રામાનો કળશ ભરવાનો છે, એની અંદર ચપટી કંકુ નાખવાનું છે અને ગણેશ અથર્વશિષ્ટ નામનું સ્તોત્ર છે એ સ્તોત્રનો પાઠ બોલતા બોલતા ગણપતિ પર એ જળ અર્પણ કરવાનું છે તો પણ ચોક્કસ તમારા ઘરની અંદર તમને સંતાનની પ્રાપ્તિ થશે. ઉપાય નંબર 7મો ઉપાય તમારે એ કરવાનો છે કે તમારે સંકટનાશક સ્તોત્ર જે નારદજીએ સ્વયં રચના કરી છે એના 21 પાઠ દર મંગળવારે અને બુધવારે કરવાના રહેશે. ભૂલ્યા વગર એક પણ વખત છૂટવું જોઈએ
નહીં. આવી રીતે તમે 31 મંગળવાર કરશો તો ચોક્કસ તમારા ઘરની અંદર સંતાનની પ્રાપ્તિ તમને જરૂર થશે. માટે આ પ્રયોગમાંથી તમને જે સારું લાગી એક જ ઉપાય ભલે તમે કરો, પણ શ્રદ્ધાથી અને ભાવથી કરશો તો ચોક્કસ તમારા ઘરની અંદર સંતાનની પ્રાપ્તિ તમને થશે. ઘણી બધી નિરાશાઓ મળી હોય, ઘણા બધા રિપોર્ટ ખરાબ આવ્યા હોય, પણ આમાંથી કોઈ પ્રયોગ કરશો તો ચોક્કસ મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, અને આ ભરોસા સાથે અને શ્રદ્ધા સાથે આ પ્રયોગ આમાંથી કોઈ પણ પ્રયોગ કરજો તો ચોક્કસ તમને તમારા જીવનની અંદર સંતાનની પ્રાપ્તિ થશે અને તમારી નિરાશા દૂર થશે. આપને આ વિષય કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, અને રાધે કૃપા ગૌ સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.